જેટલા પણ આપણા બ્રાહ્મણ યુવાનો છે અને બ્રહ્મ દેવતાઓ છે એમના દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મને આશીર્વાદ આપવામાં આવે. આપણા લોકસભાની જે ચૂંટણીની અંદર મને જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે તક આપી છે, ગુજરાતમાં એક બ્રાહ્મણ અને યુવાન તરીકે મને જ્યારે પ્રતિનિધિત્વ કરવા મળ્યું છે, ત્યારે સર્વે બ્રહ્મ દેવતાઓએ સાથે મળી વૈદિક મંત્રોચ્ચાર સાથે ખૂબ જ દિવ્ય વાતાવરણ ઊભું કરી અને મને પુષ્પ વર્ષા સાથેના આશીર્વાદ આપ્યા. હું માનનીય ઋત્વિકભાઈ અને સર્વે આગેવાનોનો આભાર માનું છું. આ તબક્કે આપણા ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, સર્વે કોર્પોરેટરશ્રીઓ પણ અહીં હાજર હતા. હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વખતે એક યુવાન ઉમેદવારને આટલા સારા સપોર્ટથી, આટલા સારા સહકારથી લોકોની વચ્ચે આશીર્વાદ લેવા મોકલી રહ્યા છે. એ બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું. વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ હું સ્પષ્ટપણે માનું છું કે વિકસિત વડોદરા સિવાય પૂરો નથી થવાનો. એટલે વડોદરા કઈ રીતે વધારે વિકસિત બને